ગુજરાત સરકારે 2021ની અંદર વરાછા વિસ્તારમાં સાયન્સ કોલેજના નિર્માણને મંજૂરી આપેલી હતી અને વર્ષ 2022થી સુરતના સીમાડા વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાની એક પ્રાથમિક શાળા ચાલે છે. એની અંદર ટેમ્પરરી સાયન્સ કોલેજને શરૂ કરી દેવામાં આવી હતી. નમસ્કાર. સુરતના વરાછા, કામરેજ, કડોદરા એની આજુબાજુના વિસ્તારના જેટલા બી સ્ટુડન્ટ્સ છે એના માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે 4 વર્ષ પછી ગુજરાત સરકારે વરાછાના વાલક પાટિયા વિસ્તારની અંદર એક સરકારી સાયન્સ કોલેજને મંજૂરી આપી દીધી છે અને તાજેતરમાં સુરત મહાનગરપાલિકાએ લગભગ 17,000 ચોરસ મીટરની જે જગ્યા છે એ રાજ્ય સરકારને ફાળવી પણ દીધી છે અને રાજ્ય સરકારે એ પેટે 52 કરોડ રૂપિયા આપ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત સરકારે 2021ની અંદર વરાછા વિસ્તારમાં સાયન્સ કોલેજના નિર્માણને મંજૂરી આપેલી હતી અને વર્ષ 2022થી સુરતના સીમાડા વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાની એક પ્રાથમિક શાળા ચાલે છે. એની અંદર ટેમ્પરરી સાયન્સ કોલેજને શરૂ કરી દેવામાં આવી હતી. હવે કાયમી નવા ભવનના બાંધકામ માટે સુરત મહાનગરપાલિકાએ 17,383 ચોરસ મીટરની જગ્યા વાલક પાટિયા પાસે ગુજરાતના શિક્ષણ વિભાગને આપી છે અને ગઈકાલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દસ્તાવેજો મેળવ્યા અને સુરત મહાનગરપાલિકાને 52 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી. આ સાયન્સ કોલેજ છે એ સ્ટેટ ઓફ ધ આર્ટ બનવાની છે. તો આ સ્ટેટ ઓફ ધ આર્ટ કેમ્પસ જે બનવાનું છે એની અંદર શું સુવિધા હશે? હવે આજુબાજુના જે કામરેજ છે, કડોદરા છે, વરાછા છે, અશ્વની કુમાર, મતલબમાં જે આ બાજુના વિસ્તારો છે એ વિસ્તારોના માટે આ એક આશીર્વાદરૂપ બનશે કારણ કે સાયન્સ કોલેજ એમને ત્યાં આગળ મળશે. હવે આ કોલેજની અંદર શું હશે? એક તો હવે કબજો મળી ગયો છે એટલે ટૂંક સમયની અંદર એનું બાંધકામ બી શરૂ થશે અને એ પ્રફુલ્લ પાનસેરિયાએ કીધું છે કે ટૂંક સમયની અંદર કોલેજનું બાંધકામ શરૂ પણ કરી દેવામાં આવશે અને જલ્દી રાજ્યના સુરતના લોકોને આ કોલેજનો લાભ પણ મળતો થઈ જશે. હવે આની અંદર જે ફેસિલિટી હશે એમાં સ્માર્ટ ક્લાસરૂમ હશે, એટલે ડિજિટલ બોર્ડ હશે, HD પ્રોજેક્ટ હશે, ઇન્ટરેક્ટિવ ટચ સ્ક્રીન પેનલ હશે, ઓડિયો સિસ્ટમ હશે. મતલબમાં એકદમ જે અત્યારના આધુનિક જમાનામાં જે સ્ટુડન્ટ્સને જરૂરી હોય એવી બધી સુવિધા આ સરકારી સાયન્સ કોલેજની અંદર હશે. હાઈટેક લેબોરેટરી હશે જેની અંદર જુઓલોજી, બોટની, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી આ બધાના માટે મોડ્યુલર લેબ, કોમ્પ્યુટર લેબ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેબ. એટલે જે લેબોરેટરી પણ એકદમ હાઈટેક હશે કે એકદમ લેટેસ્ટ અપડેટ સ્ટુડન્ટને મળી શકે. કોલેજની અંદર એક રિસર્ચ અને ઇનોવેશન સેન્ટર બી હશે જે બીજી યુનિવર્સિટીઓની સાથે સંયુક્ત રીતે સંશોધન કરવા માટે મદદરૂપ થશે. ડિજિટલ લાઇબ્રેરી અને રિસર્ચ સેન્ટર પણ આ કોલેજની અંદર હશે. ટેકનોલોજી આધારિત સ્ટુડન્ટ હબ હશે જેની અંદર વાઈફાઈ કેમ્પસ હશે, ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મની સુવિધા હશે. સ્ટુડન્ટ એક્ટિવિટી સેન્ટર પણ એક અલગ હશે જેની અંદર ક્લબ રૂમ્સ હશે, વન્યજીવ ક્લબ હશે, ઇન્ડોર ગેમ્સ હશે, કલ્ચરલ એક્ટિવિટી માટે પણ અલગ જગ્યા ફાળવવામાં આવશે. અને આ આખી જે બિલ્ડિંગ બનવાની છે એની ડિઝાઇન છે એ ગ્રીન ડિઝાઇન છે. મતલબમાં પર્યાવરણને આધારિત આ કોલેજ બનશે. પણ વિદ્યાર્થીઓ માટે આ એક બહુ સારી વાત છે કે હવે થોડા વર્ષોની અંદર સાયન્સ કોલેજ, સરકારી સાયન્સ કોલેજ આપણા સુરતના વરાછા વિસ્તારની અંદર બનવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.